ગાંધીધામ ખાતે ગૌ માતા સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત વિશાળ હસ્તાક્ષર અભિયાન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું। સવારે 11 વાગે ગાંધી માર્કેટથી શરૂ થયેલી રેલી મામલતદાર કચેરી સુધી પહોંચી, જેમાં સંતો મહંતોની આગેવાની હેઠળ સર્વ સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, મહિલા મંડળો, ગૌરક્ષકો અને ગૌભક્તો મોટી સંખ્યામાં જોડાયા। રેલી દરમિયાન રામધૂન અને ગૌ માતાના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું। ગૌ માતાના સન્માન અને સંરક્ષણના સંદેશ સાથે લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો। રેલી મામલતદાર કચેરીએ પહોંચ્યા બાદ મામલતદારને પ્રાર્થના પત્ર પાઠવવામાં આવ્યું। પ્રાર્થના પત્ર ભારતના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના નામે આપવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું। સંતોએ ગૌ માતા સન્માન આહ્વાન અભિયાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગૌ માતાને રાજમાતા અને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે સમગ્ર ભારત તેમજ ગુજરાતના તાલુકા અને જિલ્લાઓમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ગાંધીધામ ખાતે પણ મોટી સંખ્યામાં ગૌ ભક્તોએ જોડાઈ આ અભિયાનને સમર્થન આપ્યું। આ પ્રસંગે પ્રકાશ આનંદજી મહારાજ, કૈલાશપુરી બાપુ, સ્વામી મંત્રેશાનંદજી મહારાજ, સાધ્વી આરાધના ગોપાલ સરસ્વતી, સાધ્વી રાજેશ્વરી, સાધ્વી નેહા સહિત અનેક સંતો અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા। સાથે જ વિવિધ સમાજોના આગેવાનો, સંસ્થાઓના પ્રતિનિધિઓ, મહિલા મંડળો અને ગૌ સેવામાં જોડાયેલા કાર્યકરોની પણ મોટી સંખ્યામાં હાજરી જોવા મળી।